રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરી સાથે ગેંગરેપ અને અપહરણની ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા મારફતે સંપર્ક બાદ આરોપીઓએ સગીરાને નિશાન બનાવી હતી। 14 વર્ષીય સગીરાએ ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે ઝેરી, મિહિર કુગસિયા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસ તપાસ મુજબ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક બાદ અલગ અલગ સ્થળોએ લઈ જઈ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। ઘટના અંગે ફરિયાદ કરવામાં આવતા ભક્તિનગર પોલીસે વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય 2 સગીરને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી વાહન સહિતના પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે અને હોટલના સીસીટીવી ફૂટેજ સહિતની અન્ય તપાસ પણ ચાલુ છે। સમગ્ર કેસમાં મુખ્ય આરોપી મિહિર કુગસિયા સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાએ શહેરમાં સગીરોની સુરક્ષા અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે। ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે। 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે।